શ્રી કચ્છ જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘલી સરહદ ડેરી દ્વારા પશુપાલકો માટેના દૂધના ખરીદ ભાવોમાં પ્રતિ કિલો ફેટ 10 રૂપિયાનો વધારો કરી અને 830 રૂપિયા પ્રતિ કિલો ફેટ કરવાની જાહેરાત કરવામાં આવી છે। આ નિર્ણયથી પશુપાલકોને દર મહિને 1 કરોડ રૂપિયા વધુ મળશે। કચ્છ જિલ્લાના પશુપાલકો સરહદ ડેરીમાં દૂધ ભરાવીને સારી એવી આવક મેળવી રહ્યા છે। દૂધ ઉત્પાદકો દૂધના વ્યવસાય થકી આર્થિક વિકાસ હાંસલ કરી શકે તે માટે સરહદ ડેરી દ્વારા પશુપાલકોના હિતમાં નિર્ણય લેવાયો છે। સરહદ ડેરી દ્વારા ચૂકવવામાં આવનાર દૂધના નવા ભાવ ખરેખર ઐતિહાસિક છે। દૂધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે ₹10નો વધારો કરવાનો મહત્વનો નિર્ણય કરાતા પશુપાલકોમાં ખુશી જોવા મળી રહી છે। તેમજ તમામ મંડળી સંચાલકોને આગામી તારીખ 16/5/2026થી દૂધના ભાવો કમ્પ્યુટરમાં અપડેટ કરવા તેમજ પશુપાલકોએ નવા ભાવોની દૂધના મેસેજમાં ખરાઈ કરવા માટે વલમજી હુંબલે એક યાદીમાં જણાવ્યું હતું। ચાલુ વર્ષે ઉનાળાની કપરી પરિસ્થિતિમાં પશુપાલકોને દૂધના વધુ ભાવો મળશે અને આર્થિક રીતે સદ્ધરતા પણ વધશે। આ સાથે ઉનાળાની સિઝનમાં પશુપાલકોને પૌષ્ટિક ઘાસચારાની તંગી આપણા વિસ્તારમાં પડતી હોય છે, જે ધ્યાને લઈ અને ભાવ વધારો કરવામાં આવેલ છે। તેમજ તમામ સરહદ ડેરી દ્વારા બનાવવામાં આવતું ઉચ્ચ ગુણવત્તાવાળું તેમજ વ્યાજબી ભાવોવાળું સરહદ દાળ પશુને ખવડાવવાનો આગ્રહ રાખીએ। આ સાથે છેલ્લા 1 વર્ષથી સરહદ દાળના ભાવમાં વધારો કરવામાં આવેલ નથી। વધુમાં પશુપાલકોને રાહતરૂપ બનવા માટે ગત માસ દરમિયાન મકાઈ ભરડાના ભાવમાં પણ ઘટાડો કરવામાં આવ્યો હતો, તેવું સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું હતું। વલમજી હુંબલ, ચેરમેન સરહદ ડેરી કચ્છ। ઉનાળામાં સામાન્ય રીતે ડેરીઓ દૂધ ઘટવાને કારણે પશુને ઘાસચારો અને પાણીની મુશ્કેલીઓને કારણે વધારતી હોય છે। એ પ્રમાણે આપણે પણ મહિના 1.5 મહિના પહેલાં ભાવ વધારવાની વાત હતી, બોર્ડમાં ચર્ચા પણ થઈ હતી, પરંતુ ચૂંટણીઓ આવી જવાને કારણે આચારસંહિતાને કારણે આપણે ભાવ વધારો એ સમયે કરી નહોતા શક્યા। પણ આવતી તારીખ 16/5થી 820 રૂપિયા જે ભાવ હતો કિલો ફેટના, એના 830 કરવામાં આવ્યા છે। એટલે દરરોજ લગભગ 3 થી 3.25 લાખનું પેમેન્ટ દૂધ ઉત્પાદકોને વધારે મળશે અને મહિને 1 કરોડ રૂપિયાનું વધારે ચૂકવણું મળશે। એના કારણે દૂધ ઉત્પાદકોને આ ઉનાળાની સિઝનમાં ખૂબ મહત્ત્વપૂર્ણ રહેશે અને દૂધ જે ઘટી રહ્યું છે ગરમીને કારણે, એને કારણે ઘાસચારો અને પાણીની વ્યવસ્થા પણ ભાવ વધારવાને કારણે કરી શકશે। એટલે દૂધમાં ઘટાડો ના આવે એ માટેના તમામ પ્રયત્નો સરહદ ડેરીએ કર્યા છે। સાથે સાથે દૂધના ભાવ વધારવા છતાં ખાણદાણ, સરહદના ખાણદાણનો ભાવ વધારવામાં નથી આવ્યો, ઉલટાનું મકાઈ ભરડો જે છે એક બેગના 100 રૂપિયા ઘટાડો કરી અને પશુપાલકોને રાહત થાય તે માટે અને એને વધારાની આવક મળી રહે, સુખી સંપન્ન રહે એવી શુભેચ્છા સાથે પશુપાલકો આ ભાવ વધારાને હાર્દિક રીતે સ્વીકારી લેશે એવી અપેક્ષા। એ પણ ખૂબ પ્રગતિ કરે અને દૂધનો ધંધો દિવસો દિવસ વિકસાવે એવી અપેક્ષા સાથે ભારત માતા કી જય।